રાજકોટમાં આજે દીપાવલીના પવિત્ર પર્વ નિમિત્તે વેપારીઓ દ્વારા પરંપરાગત રીતે હિસાબના ચોપડાનું પૂજન કરવામાં આવ્યું। આખા વર્ષની જમા ઉધારની નોંધ રાખવા માટે આજે નવા ચોપડા લેવાનો પણ મહિમા છે। રાજકોટના લાખાજી રોડ પરની પેઢીના માલિકે જણાવ્યું કે ડિજિટલ યુગ હોવા છતાં ચોપડાનું મહત્વ અકબંધ છે। તેમની 4 પેઢીથી આ વ્યવસાય સાથે જોડાયેલા હોવા છતાં ચોપડા પૂજન કરનારાઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી। આજના આધુનિક સમયને ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે, પરંતુ આ ડિજિટલ યુગના પણ જે હિસાબોના ચોપડા છે તેનું એટલું જ મહત્ત્વ છે। દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વેપારી છે તેમની પાસેથી કેટલા લોકો ચોપડા લેતા હોય છે, કઈ રીતના ચોપડામાં લોકો હિસાબ લખે, કયા કયા પ્રકારના ચોપડા આવે છે તે અંગે વેપારી પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના અહીં ચોપડાનું વિતરણ થતું હોય છે ને કોણ કોણ લેવા આવતું હોય છે ને કેટલા વર્ષોથી આ પેઢી ચાલે છે। શું નામ બેન આપનું? હું મારાનીદાસ વલ્લભદાસ શાહ ત્યાંથી વાત કરું છું। મારું નામ કેયુરી છે। બેન, વાત કરીએ આ પેઢી છે કેટલા વર્ષ જૂની છે? આ મારું ખુદનું અત્યારનું 4th જનરેશન ચાલી રહ્યું છે, એટલે એ સમય જૂની પેઢી છે અમારી। 4 વર્ષ 4th જનરેશન ચાલી રહ્યું છે ત્યાર એ સુધીની છે। વાત કરીએ સાથે સાથે આજે ચોપડા પૂજનનું હવે ડિજિટલ યુગ ઓળખાય છે ત્યારે ચોપડા પૂજનનું કંઈ મહત્વ અત્યારે રહ્યું છે કે નહીં? એમ કહેવા જઈએ તો અત્યારના સમયમાં આપણી જે પરંપરાઓ છે એ જે મારા પપ્પા મારા દાદાના વખત કરતાં બી અત્યારના સમયમાં એ વધી રહ્યું છે। લોકો આ સાઈડ આપણા જે સનાતન ધર્મ છે, હિન્દુ ધર્મ છે, એના ઉપર લોકો અત્યારે વધારે પાછા વળી રહ્યા છે અને અત્યારે એ જ એકદમ આનંદ ઉમંગથી અત્યારે ચોપડા પૂજન થઈ રહ્યું છે। પહેલાં કરતાં એમ માનશો તો વધારે થઈ રહ્યું છે। બેન, ચોપડા જે વસ્તુઓ વેચો છો તમે, કઈ કઈ પ્રકારની વસ્તુ આવતી છે, શું કહેશો લઈને? અત્યારના દિવાળી માટે બધા દિવાળી રોજમેર લઈ જતા હોય છે, એમાં અલગ અલગ પ્રકારના આવતા હોય છે। દિવાળી ડાયરી આવતી હોય છે, એપ્રિલ માર્ચ રોજમેર આવતા હોય, એપ્રિલ માર્ચ ડાયરી આવતી હોય, ઉઘરાણી બુક આવતી હોય, લેજર આવતું હોય, ખાતા બુક આવતી હોય, બેંક પાસબુક આવતી હોય, બિલ બુક આવતી હોય, જાન્યુઆરી ડાયરી આવતી હોય। લોકોને જે રીતે એમના ધંધા પ્રમાણે જરૂરત હોય એ રીતે લોકો એમના રીતે લેતા હોય છે। વાત કરીએ હવે કોમ્પ્યુટર યુગ છે, લોકો કોમ્પ્યુટરમાં હિસાબ રાખતા હોય છે, તોય આ ચોપડાનું એટલું મહત્વ છે કે નહીં, શું કહેશો? આ બધા કઈ છે, કોમ્પ્યુટર આપણું યુગ ચાલી રહ્યું છે અત્યારે, પણ અમે લોકોએ આટલા સમયથી અમે એ વસ્તુ જોઈ રહ્યા છે કે એમાં અમને કંઈ નવું કાંઈ ચેન્જીસ દેખાતા નથી। ઉલટાનું અત્યારનું મારા જ તમને હું વાત કરું, મારા જ ફ્રેન્ડ્સ લોકો અહીંયા લેવા આવી રહ્યા છે, એટલે અત્યારનું જનરેશન એ તરફ નથી જઈ રહ્યું। એ એમની જે દાદાઓ જે આપણને પરંપરાઓ શીખવાડી છે એ હજી જાળવીને રાખી છે। ચોપડા પૂજનનું મહત્વ છે લાભ પાંચમને દિવસે, અત્યારે જેની ગરાકી છે એની છે, શું કહેશો લઈને? લાભ પાંચમને દિવસે જો ચોપડા પૂજન થતું હોય છે એને લઈને શું કહેશો? દિવાળીના દિવસે જે ચોપડા પૂજન થતું એને લઈને શું કહેશો? એમાં જનરલી રોજમેરનું ને એ બધાનું જે આખા વર્ષ લોકો હિસાબ કરતા હોય છે એ ચોપડા લઈ જતા હોય છે। જે 3 જે શુભ દિવસો હોય છે એ દિવસમાં મુહૂર્ત પ્રમાણે લોકો ચોપડા લઈ જાય છે અને એનું પૂજન કરે છે। તો આજના સમયમાં પણ એનો ટ્રેન્ડ હજી ચોપડાઓનો ઘટ્યો નથી એવું કહેશો? હા, આજના સમયોમાં ઘટ્યો નથી, પણ હું એમ કહી શકું કે મારા દાદા કરતાં અત્યારના સમયમાં લોકો ચોપડા પૂજન વધારે કરી રહ્યા છે। તો આ હતા વેપારી જે કહી રહ્યા છે કે જે ચોપડા અત્યારે આધુનિક યુગ છે, ડિજિટલ યુગ કહી શકાય, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક હજી ચોપડા પૂજનનું એટલું જ મહત્વ છે ને પેઢી દર પેઢી જે લોકો ચોપડામાં હિસાબ લખતા હતા હજી પણ હિસાબ લખતા જ રહે છે અને વેપારીના કહેવા પ્રમાણે હજુ પણ એટલો જ માલનું વિતરણ થતું જોવા મળે છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।